સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું 84 વૈષ્ણવોની વાર્તા, કે જેમાં આપણે વાર્તા પ્રસંગ 5 પહોંચ્યા છીએ. અને વાર્તા પ્રસંગ 5માં આપણે વાર્તા પ્રસંગ 2 સુધી પહેલા કર્યો હતો, અને હવે આપણે અત્યારે વાર્તા પ્રસંગ 5નો ભાગ 2માં વાર્તા પ્રસંગ 3, વાર્તા પ્રસંગ 4 અને વાર્તા પ્રસંગ 5 કરીશું. સત્સંગની શરૂઆત કરીએ એ પહેલાં સર્વે વૈષ્ણવોને વિનંતી છે કે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ગ્રુપમાં ન જોડાયા હોય તો અવશ્ય જોડાઈ જજો, જેથી તમને દરરોજનો સત્સંગ મળી રહે. તો શરૂ કરીએ આપણે આજનો સત્સંગ. વાર્તા 5નો ભાગ 2, વાર્તા પ્રસંગ 3. એક દક્ષિણ દેશનો બ્રાહ્મણ કાશીમાં આવ્યો. શૈલી મહાદેવજીનો કૃપાપાત્ર હતો. તેને મહાદેવજીએ દર્શન દે ત્યારે તે બ્રાહ્મણ ખાનપાન કરે. એમ કરતા જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો. શેઠ પુરુષોત્તમ દાસ તો મોટા મંડાળ એટલે કે બંધારણથી જન્માષ્ટમીનો ઉત્સવ કરતા. મહાદેવજી જન્માષ્ટમીના દિવસે શેઠ પુરુષોત્તમ દાસના ઘરે આવ્યા. નવમીના નંદ મહોત્સવ પછી બપોરના દેવાલયમાં જ્યારે ગયા ત્યારે બ્રાહ્મણને દર્શન થયા. બ્રાહ્મણે વિશેશ્વ મહાદેવજીને પૂછ્યું, કાલ તમારા દર્શન ના થયા, આજે બપોરે થયા, તેનું શું કારણ? મહાદેવજીએ કહ્યું કે જન્માષ્ટમીનો ઉત્સવ જોવાને શેઠના ઘરે ગયો. સવારથી તે આજે આવ્યો. ત્યારે તે બ્રાહ્મણે કહ્યું, એવો શેઠ કોણ છે જેમના ઘરે તમે ઉત્સવ જોવા જાઓ છો? ત્યારે વિવેશ્વર મહાદેવજીએ કહ્યું, એ મોટા ભગવત ભક્ત છે, અમારાથી પણ શ્રેષ્ઠ છે. વાર્તા પ્રસંગ 3નો ભાવ પ્રકાશ જાણીએ. તેનો અર્થ એ કે શેઠ પુષ્ટિ માર્ગીય ભગવત ભક્ત છે, અમે મર્યાદા માર્ગીય છે. બ્રાહ્મણે કહ્યું, એવા ભગવત ભક્ત અમને પણ કરો. મહાદેવજીએ કહ્યું, શેઠ પુરુષોત્તમ દાસના સેવક ત્યાં જઈને થાય તે નામ સંભળાવશે. શ્રી આચાર્યજીની આજ્ઞા છે. ત્યારે તે બ્રાહ્મણે કહ્યું, તમે જ નામ સંભળાવો ને. મહાદેવજીએ કહ્યું, અમારું દીધેલું નામ ફલશે નહીં. તેનો અર્થ એ કે અમારું નામ દીધે મર્યાદા ભક્તિનો ઉપરી અધિકારી થઈશ. પુષ્ટિ માર્ગનો અધિકાર તો એમનો જ છે. બ્રાહ્મણે પુરુષોત્તમ દાસના દ્વાર ઉપર આવીને શેઠને ખબર કરાવી. મનુષ્યને કહ્યું, એક બ્રાહ્મણ તમને મળવા આવ્યો છે. શેઠે કહ્યું, માથું ખાલી કરવા આવ્યો હશે. એનો અર્થ એ કે મહાદેવજીનો ભક્ત છે. નામ સાંભળશે, પરંતુ દ્રઢ ભક્તિ તો બહુ દિવસ સુધી મહેનત કરીશું ત્યારે થશે. પછી શેઠ સેવાથી પહોંચીને બહાર આવ્યા. બ્રાહ્મણે દંડવત કર્યા. શેઠ પુરુષોત્તમ દાસે કહ્યું, તમે આ અનુચિત કેમ કરો છો? અમે ક્ષત્રિય છીએ, તમે બ્રાહ્મણ થઈને દંડવત કરો છો? બ્રાહ્મણે કહ્યું, અમને નામ આપો, સેવક કરો. ત્યારે શેઠે કહ્યું, અમે તો કોઈને નામ આપતા નથી, સેવક પણ કરતા નથી. એનો અર્થ એ કે નામ આપવાવાળા અને સેવક કરવાવાળા તો શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે. આ વાત તે બ્રાહ્મણ સમજ્યો નહીં. બહુ આગ્રહ કર્યો, પરંતુ શેઠે નામ ન દીધું. મહાદેવજી પાસે પાછો આવ્યો ને કહ્યું, શેઠ તો નામ દેતા નથી. વિશેશ્વર મહાદેવજીએ કહ્યું, તું ફરી જઈને શેઠને કહેજે, મને મહાદેવજીએ મોકલ્યો છે, તને પાછો નહીં મોકલે. બ્રાહ્મણે ફરી આવીને શેઠજીને કહ્યું, મને મહાદેવજીએ મોકલ્યો છે, તેથી નામ આપો. તેનો અર્થ એ કે જીવ પુષ્ટિ માર્ગનો છે, તેથી નામ દો. શેઠે તે બ્રાહ્મણને નામ સંભળાવી હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કર્યા. તે શેઠ બ્રાહ્મણે કહ્યું, તમે મને નામ સંભળાવ્યું, હવે હાથ જોડીને નમસ્કાર કેમ કરો છો? શેઠે કહ્યું, શ્રી આચાર્યજીની આજ્ઞાથી નામ આપીએ છીએ. અમારા ગુરુ તો શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજી પધારે ત્યારે તેમની પાસે ફરી નામ સાંભળજો. તમારે ભગવત સ્મરણનો વ્યવહાર થયો. બ્રાહ્મણ અડેલમાં જઈ શ્રી આચાર્યજીની પાસે નામ નિવેદન પામ્યો. તે થોડા દિવસ રહી દક્ષિણ દેશ ગયો, વૈષ્ણવ થયો.
આ વાર્તામાં એ સંદેશ છે કે મહાદેવજી જન્માષ્ટમીનો ઉત્સવ જોવા શેઠ પાસે આવ્યા. જન્માષ્ટમી શ્રી આચાર્યજી સંબંધી પુષ્ટિ લીલા છે. મહાદેવજી તો મર્યાદા છે તેનું કેમ? ગોપાલદાસ ગાય છે, આવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જહાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. એ ભાવ જાણવો કે શેઠના ઘરે સારસ્વત કલ્પની પૂર્ણ અવતારની લીલા છે. તેમાં બધી લીલા છે. મહાદેવજીને કલ્પાતરની લીલા જ એ જ અંશકલાની છે તેનો અનુભવ થયો. અહીં જણાવ્યું છે કે શ્રી આચાર્યજીના ઠાકોરજી છે ત્યાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપના દર્શન થાય, અન્ય માર્ગને એવા દર્શન ના થાય. મહાદેવજી તે બ્રાહ્મણને કહે, તું શેઠનો સેવક થા, ત્યારે તારો પુષ્ટિ માર્ગમાં અંગીકાર થશે. હવે જાણીએ વાર્તા પ્રસંગ 4. શેઠ પુરુષોત્તમદાસ એક દિવસ મંદિરમાં બેઠા. મંદિર વસ્ત્ર કરતા હતા તે દૂરથી ગોપાલદાસને જોઈને મનમાં વિચાર કર્યો કે હવે શેઠજી વૃદ્ધ થયા છે, હવે હું સેવામાં તત્પર થાવ. ગોપાલદાસ જ્યારે નાહીને બહાર આવ્યા ત્યારે શેઠ ગોપાલદાસના મનની વાત જાણીને તેમને બોલાવ્યા અને કહ્યું, બેટા આગળ આવ. ગોપાલદાસ પાસે આવીને જુએ તો 20-25 વર્ષના શેઠ છે. પુરુષોત્તમદાસે કહ્યું કે ભગવદીય સદા તરુણ છે, જે અવસ્થા હોય એને માન આપવું જોઈએ, તેથી જ મનમાં એવું ના લાવીશ. એનો અર્થ એ કે ગોપાલદાસના મનમાં એ આવ્યું કે હું તરુણ છું, શેઠજી વૃદ્ધ છે, હવે હું સેવામાં તત્પર થાવ. તે વાતમાં ગોપાલદાસજીના શેઠજીએ બગાડ જાણ્યો. તું અગર હું શું સેવા કરીશ, શ્રી આચાર્યજી જેના ઉપર કૃપા કરશે તેનાથી શ્રી ઠાકોરજીની સેવા કરાવશે. તરુણ શું કે વૃદ્ધ શું, આજ પછી મનમાં એવું કદી ન લાવીશ. આ પ્રકારે માનમર્દન કરી તુર્ત જ સમાવ્યા. કેમ કે ગોપાલદાસ લીલામાં શેઠની સખી છે, એ ન સમજાવે તો કોણ સમજાવે? હવે જાણીએ વાર્તા પ્રસંગ 5. એક સમય શેઠ દક્ષિણમાં ગયા. ઝારખંડમાં મંદાર પર્વત છે, તેના ઉપર મંદાર મધુસૂદન ઠાકોર છે. તે પર્વતથી મનુષ્ય પડે તો ચોટ ના લાગે, અનજાણે પડે અને જાણીને બધા પાપ કહીને ઉપરથી પડે તો દેહ છૂટે, બીજા જન્મમાં કામની સિદ્ધિ થાય, એવું તે પર્વતનું મહાત્માય લોકોમાં પ્રસિદ્ધ છે. એકવાર શ્રી આચાર્યજી પૃથ્વી પરિક્રમા કરતા પધાર્યા. એક સમયે શેઠ પુરુષોત્તમ અને એક બ્રાહ્મણ વૈષ્ણવ વિરક્ત બંને જણ સાથે ગયા. રાત્રિ થઈ ગઈ, તેથી પર્વત ઉપર સૂઈ ગયા. અર્ધરાત્રિના સમયે શ્રી ઠાકોરજી બ્રાહ્મણ સિદ્ધિનું રૂપ ધરી પોતે ત્યાં પધાર્યા. તો શેઠ બોલ્યા નહીં, પણ તે વૈષ્ણવ જે શેઠની સાથે હતો તેણે પૂછ્યું, તમે કોણ? ત્યારે તેણે કહ્યું કે હું બ્રાહ્મણ છું, પર્વત ઉપર રહું છું, તમે કોણ છો? વિરક્ત વૈષ્ણવે કહ્યું, અમે શ્રી વલ્લભાચાર્યજીના સેવક છીએ. તે બ્રાહ્મણે શ્રી ઠાકોરજીને કહ્યું, અમરી પાસે મણી છે, તમે લેશો? વિરક્ત વૈષ્ણવે કહ્યું, મણીમાં શું ગુણ છે? બ્રાહ્મણે કહ્યું, જેટલું દ્રવ્ય જોઈએ તેટલું તે મણીથી મળે. વિરક્ત વૈષ્ણવે કહ્યું, હું મણીને શું કરીશ? જગદીશ શેર ચૂન આપશે. આ શેઠ પુરુષોત્તમદાસ શેઠને જગાડીને કહ્યું, આ મણી લો, એનાથી જેટલું દ્રવ્ય જોઈએ તેટલું મળશે. શેઠ પુરુષોત્તમદાસે કહ્યું, અમારે તો મણી જોઈતો નથી. પછી તે સિદ્ધ બ્રાહ્મણ મણી લઈને પાછો ગયો. વિરક્ત વૈષ્ણવ શેઠજીને કહ્યું, તમે મણી કેમ ન લીધી? શેઠે કહ્યું, તે કેમ ન લીધી? પહેલા તો તને એ આપતો હતો. વૈષ્ણવે કહ્યું, હું વિરક્ત છું, મણી લઈને શું કરું? જગદીશ શેર ચૂન જ્યાં જ્યાંથી આપે છે ત્યારે શેઠે કહ્યું, તને શેર ચૂન દે છે, મને 10 શેર ચૂન પણ દેશે. જગદીશને ઘેર ટોટો છે, તેથી હે બ્રાહ્મણ બાવરા, શ્રી ઠાકોરજીનો આશ્રય છોડી મણીનો આશ્રય કરું. શેઠ પોતાના ઘરે આવ્યા. આ વાર્તામાં બહુ સંદેશ છે.
શેઠ સેવા છોડીને દક્ષિણ કેમ ગયા? એમને કંઈ કામના તો હતી નહીં. તો પછી દક્ષિણમાં મધુસૂદન ઠાકોરને ત્યાં કેમ ગયા? કહે છે કે શેઠના મનમાં એમ આવ્યું કે દક્ષિણમાં શ્રી આચાર્યજીનું પ્રાકટ્ય છે, જન્મસ્થળમાં દર્શન કરી આવું, તે માટે દક્ષિણ ગયા. મંદાર મધુસૂદન ઠાકોરે શેઠજીને કહ્યું, તમે કૃપા કરીને આ પર્વતમાં મારી પાસે આવો ને, તો આ સ્થળના પાપ દૂર થાય, કેમ કે મારે ત્યાં અનેક પાપીઓ આવે છે. કોઈ પર્વતથી મહાત્માએ સાંભળીને પડે છે, તેથી એમના પાપ ઘણા ભેગા થયા છે. બધા તીર્થ ગંગાજી આદિ ભવદયના આવવાની રાહ જુએ છે. તમે આ દેશમાં આવ્યા છો તો પવિત્ર કરો. તમે આવશો તો આ તીર્થનું મહાત્માય પણ વધશે. તમારું કંઈ બગડતું નથી, કારણ તેમને પ્રભુનો દ્રઢ આશ્રમ છે. એ પ્રકારે મંદાર મધુસૂદને કહ્યું. શેઠજી તે પર્વત પર ગયા, મણી લઈને લાભ દેખાડ્યો. શેઠજી નિષ્કામ છે, એમને કાં ડર વગર અપેક્ષા જ નથી. એવા નિષ્કામ હોય, એમનામાં તીર્થોની પવિત્ર કરવાનું સામર્થ્ય હોય, તેમને કંઈ બાધક ન થાય, અને સકામીએ તો તીર્થ પણ બાધક છે. જેવો સ્થળના મહાત્માયથી પર્વત ઉપરથી પડે છે, તેવો મનોરથનું ફળ પામે. એમ કહી જણાવ્યું કે કોઈ વસ્તુની કામના થઈ ત્યારે પુષ્ટિ માર્ગમાંથી પડ્યું જાણવું અને દ્રઢમાંથી મણી ન લીધો, તેનો અનુભવ, એનો અભિપ્રાય એ કે વિના માર્ગે અન્ય ફળ મળે તો પણ તેના લેવાથી અન્ય સંબંધ થાય. કામનાથી તો નિશ્ચય અન્યાશ્રય થાય. તેથી શેઠે એ વિરક્ત વૈષ્ણવને કહ્યું, બાવરા, તેનું કારણ એ કે મણી આદિ કંઈ ફળ દેવા કોઈ આવે તેનાથી બોધવું નહીં, એને મળે ચાલ્યો જાય. આ પ્રકારે શેઠને દ્રઢાશ્રય થયો. તો વૈષ્ણવો, તમને જો અમારો સત્સંગમ છેલ્લે સુધી સાંભળ્યો હોય એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો તમને અમારો સત્સંગ ગમ્યો હોય તો અવશ્ય અમારી